નમસ્કાર, આપ જે રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ। શ્રાવણ માસનો પ્રારંભ થનાર હોય ત્યારે કંબોઈ સ્તંભેશ્વર મહાદેવ ખાતે તડામાર તૈયારીઓ જોવા મળી। શ્રાવણ સુદ એકમ એટલે શ્રાવણના માસનો પ્રારંભ અને શિવ પાર્થેશ્વર પૂજા પ્રારંભ પવિત્ર શ્રાવણ માસનો પ્રારંભ તારીખ 25/7/2025 ને શુક્રવારના રોજથી થનાર હોય ત્યારે શિવભક્તોમાં અનેરો આનંદ ઉત્સાહ જોવા મળી રહ્યો છે। ભોળેનાથને રીઝવવા આ માસ દરમિયાન શિવભક્તો બિલીપત્ર, કાળા તલ, પુષ્પ સહિતના દ્રવ્યથી પૂજા પાઠ કરી એકટાણું ઉપવાસ કરી ધન્યતા અનુભવે છે। દક્ષિણ ગુજરાતના મિની સોમનાથ તરીકે ખ્યાતિ પામનાર કંબોઈ સ્તંભેશ્વર તીર્થ ક્ષેત્રે અધિષ્ઠાતા વિદ્યાનંદજી મહારાજ દ્વારા ભાવિક ભક્તોને દર્શન પૂજનનો લાભ મળે તે માટે તડામાર તૈયારીઓ ચાલુ કરી દેવામાં આવી છે। શ્રાવણ માસમાં ભક્તોનું કીડિયારું સ્તંભેશ્વર મહાદેવ ખાતે ઉમટી પડશે। મહીસાગર સંગમ તીર્થ જેવી પાવન ભૂમિ પર ભગવાન શંકર દેવોના દેવ મહાદેવના પરાક્રમી પુત્ર કાર્તિકેય સ્વામી દ્વારા સ્થાપિત શિવલિંગ સ્તંભેશ્વર મહાદેવના દર્શન માત્રથી મનુષ્યની આધિ व्याधि और उपाधि माथी मुक्ति थाय छे तथा सघड़ी मनोकामना पूर्ण थाय छे। मेरा नाम मंजू करनानी है। हम सूरत से हमारे पूरे परिवार के साथ आए हैं यहाँ स्तंभेश्वर महादेव का दर्शन करने। कावी कुंबई का नाम सुना, काफ़ी दिनों से सोच रहे थे सब लोग के दर्शन करने आने। महादेव की इच्छा हो गई, दर्शन करने आ गए। बहुत अच्छा लगा, ये एक पानी का अद्भुत नज़ारा देख के बहुत अच्छा लगा। पहली बार देखा है ऐसा भारत में के मंदिर, शिव जी का मंदिर पानी देख के साक्षात महादेव का अभिषेक होता है पानी से। हर हर महादेव, हर हर महादेव। अनुराग चांदक मेरा नाम है। हम लोग सारा सपरिवार सूरत से आए हैं। हमने जानकारी मिली कि यहाँ भोलेनाथ जी शिव जी का स्तंभेश्वर के नाम से शिवलिंग स्थापित है। तो जैसे ही हमें पता चला, हमने ये सावन मास के महीने का लाभ लेते हुए हमारे मारवाड़ी समाज के हिसाब से अभी सावन मास चालू हो चुका है, उस हिसाब से अच्छा पावन महीना देखते हुए हम लोग यहाँ पे दर्शन करना आए। ये अद्भुत नहीं, वाकई में एक पूरे हिंदुस्तान में ऐसा एक अद्भुत स्थान है जहाँ भगवान श्री कार्तिक भगवान द्वारा ये शिवलिंग की स्थापना की गई है। हमें पता चला, उस हिसाब से हम दर्शन करने आए। और यही नहीं, यहाँ पर हर रोज़ समुद्र देवता द्वारा शिवलिंग का अभिषेक होता है। मतलब दर्शन का समय के हिसाब से बाकी समय पर ये शिवलिंग पूरा डूब जाता है समुद्र देवता की से पानी से। तो ये एक दृश्य, अद्भुत दृश्य है। और ये हमारे भारत के यहाँ पे पावन धरती पर स्तंभेश्वर महादेव की जो शिवलिंग है, दर्शन करके बहुत ही आनंद आया। बहुत ही, मैं कहूँगा कि एक बार जीवन में यहाँ पे दर्शन करने ज़रूर आना चाहिए, बार बार नहीं तो एक बार तो जरूर आना चाहिए। बहुत अच्छा लगा। भगवान स्तंभेश्वर महादेवનું મંદિર આજે ભરૂચ જિલ્લાના જંબુસર તાલુકામાં આવેલું છે। આ આસ્થાનનો મહિમા સ્કંદ મહાપુરાણના કુમારિકા ખંડમાં ખૂબ વિસ્તારપૂર્વક આપણે બધા જોઈ શકીએ છીએ। જેટલા પણ ધાર્મિક ગ્રંથો છે બધા જ ગ્રંથોમાં સ્તંભેશ્વર મહાદેવનો મહાત્મ્ય મળતો હોય છે। આપણે આજે લગભગ 35 વર્ષથી આ જગ્યાએ શ્રાવણ માસ ખૂબ ભક્તિભાવપૂર્વક અહીં ઉજવવામાં આવે છે। આ મંદિર સમુદ્રની વચ્ચે 2 વખત લુપ્ત થઈ જાય છે, ત્યાર પછી જ્યારે સમુદ્રની ભરતી હટે ત્યારે આ મંદિર દર્શન આપે છે। આ પ્રક્રિયા આજે અહીં વર્ષોથી ચાલતી હોય છે। આ મંદિરમાં શ્રાવણ માસમાં 6 કલાક દિવસે અને 6 કલાક રાત્રે ભાવિક ભક્તો અહીં પૂજા કરતા હોય છે। અને આ મંદિરમાં લાખોની સંખ્યામાં શ્રાવણ મહિનામાં આજે દેશ વિદેશોથી આ જગ્યાએ દર્શન કરવા માટે લોકો આવતા હોય છે। એમની સુવિધા માટે ભગવાન સ્તંભેશ્વર મહાદેવમાં આસ્થા ધરાવતા જે અમારા ભાવિક ભક્તો છે એમના તરફથી આજે એ ભક્તોને કોઈ અસુવિધા ના થાય એના માટે અહીં સરસ અન્નક્ષેત્ર અહીં ચાલતું હોય છે। આ અન્નક્ષેત્રમાં આજે लगभग 12,000 स्क्वायर फीटનો આજે હોલ જે આપણે સામે જોઈ રહ્યા છે એ ભાવિક ભક્તોને સુવિધા માટે અહીં બનાવવામાં આ અહીં આવેલું છે। અમારે યજ્ઞ જે જે અમારી સનાતન ધર્મની પ્રાચીન પરંપરા છે, અહીં 35 વર્ષથી યજ્ઞ પણ અહીં ચાલતો હોય છે। અને એ યજ્ઞના પીઠો પણ બધા જ નવા બનાવવામાં આવ્યા છે। અને આ યજ્ઞમાં દેશ વિદેશ, લંડન, અમેરિકા અને ઓસ્ટ્રેલિયા, આપણા ભારત, રાજસ્થાન, ઘણા બધા રાજ્યોના લોકો लगभग 400 જોડા આ યજ્ઞમાં ભાગ લેવા માટે અહીં આવવાના છે। એમની પણ સુવિધા ખૂબ સતત રીતે જળવાઈ રહે એ વ્યવસ્થા પણ આ ભાવિક ભક્તો તરફથી કરવામાં આવી છે। स्तंभेश्वर महादेव में सेवा करवा माटे आखा गुजरातभरमांथी स्वयंसेवको पण
અહીં આવવાના છે અને એ બધા આજે 35 વર્ષથી જે વ્યવસ્થા ચાલે છે એ વ્યવસ્થા એના કરતો સારી રીતે થાય એ પણ સુવિધા અહીં કરવામાં આવી છે. અભિષેક કરવામાં આવશે. આ જગ્યાએ શ્રાવણ મહિનામાં ભગવાન સ્તંભેશ્વર મહાદેવમાં જે પણ યજમાનો આવવાના છે એમની એક વિશિષ્ટ પૂજા અહીં કરવામાં આવે છે. જેવી રીતે આજે રુદ્રાભિષેક, લઘુરુદ્ર, મહારુદ્ર, અતિરુદ્ર શાસ્ત્રોમાં ઘણા પ્રકારની પૂજાઓ લખેલી છે. આ મંદિરમાં શ્રાવણ માસમાં લગભગ 10 કરોડ બિલીપત્રોથી ભગવાન સ્તંભેશ્વર મહાદેવની પૂજા અહીં થવાની છે. ત્યાર પછી હજારો લીટર દૂધ, દહીં, ઘી, મધુ, સાકર અને નાના પ્રકારના અનાજથી પણ ભગવાનનો અભિષેક અહીં કરવામાં આવશે. નમસ્કાર દર્શક મિત્રો, સ્પાર્ક ટુડે ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે. ભરૂચ જિલ્લાના જંબુસર તાલુકાના સ્તંભેશ્વર મહાદેવ અમારી ટીમ આવી પહોંચી છે. જે ગણતરીના દિવસોની અંદર શ્રાવણ મહિનો આવી રહ્યો છે અને આ શ્રાવણ મહિનાની અંદર અહીંયા દર્શન માટે ઘોડાપુર લોકો ઉમટી પડે છે અને આ મહાદેવનો મંદિર મહિમા એક બહુ ખૂબ જ મોટો છે. ગુજરાતની અંદર જે મિની સોમનાથ કહેવામાં આવે છે અને આના દર્શન કરવાથી અહીં જે આવતા ભક્તો એક ધન્યતા અનુભવે છે. મુન્ના ઠાકોર, સ્પાર્ક ટુડે ન્યૂઝ, જંબુસર.